આપણે આવી ગયા છીએ હાટુના ઘેરે આખી ડુંગળીનું શાક ખાવા. હાટુ એ જો તેલનો ડબ્બો ઊંધો વાળી દીધો છે, તેલ નાખ્યું છે જબરદસ્ત, મજા આવી જાય એવું. આ બધો વઘાર છે અને ગ્રેવી કરેલી છે, વારાફરતી નાખશે. આગળ જોતા રહો. આ સાળા સાહેબ છે, આ અમારા સાળા સાહેબ છે. શાક બનાવવા આવ્યા છે, સ્પેશિયલ બોલાયા છે મારા હાડુએ. કારીગર છે, ઓર્ડર લે છે. ડુંગળીની ગ્રેવી. एकदम मस्त बना. મરચાની ગ્રેવી આવી ગઈ છે. આદુની ગ્રેવી છે. બધું તમારે જેટલું શાક બનાવવું એટલું પ્રમાણમાં નાખી દેવાનું હોય. ટમાટાની ગ્રેવી છે. હળવે શાકનો કલર પકડાતો જાય છે. એક તરફ મિક્સ થઈ જાય પછી આખી ડુંગળી નાખવાની છે અંદર. જોઈ શકો છો હલકા મિક્સ થઈ ગયું. હવે આમાં ઉપર આવી ગયો છે. હવે બાકીની આપણે ડુંગળી નાખશું પછી. હવે આ ગ્રેવી ઘાટી કરવા માટે એમાં આપણે મોહનથાળનો ગ્રેવી કરેલી છે, ભૂકો કરેલો છે, એ નાખવાનો. ખાવામાં એકદમ મજા આવે અને ટેસ્ટીફુલ શાક લાગે. ધાબા શાક લાગે. ધાબા શાક આપણે ધાબા બહાર હોટલમાં ખાતા હોય ને મસ્ત મજાનું લાગે છે. આમ શાક હવે રેડી જ છે. આપણે આ ગ્રેવી થોડીક ઘાટી લાગે છે, એમાં પાણી નાખશું એટલે થોડીક પાતળો રસો થઈ જાય. હવે એકદમ મિક્સ કરી નાખશે. શાક તૈયાર થઈ ગયું છે આપણું. એકાદ ઉકળો આવી જાય ને એટલે કમ્પ્લીટ. પાપડ શેકવા પડશે ને અરે ખાવા હાટું. આ અમારા સાળા સાહેબ પાપડ શેકે છે ભઠ્ઠામાં. તળેલા કરતાં ભઠ્ઠામાં શેકેલા પાપડ મજા આવે ખાવાનું. ખાવાનું તૈયાર છે અને બધા ખાવા બેસી ગયા છે. જોઈ શકો છો અમારા હાટુ છે, અમારા સાળા છે, હાટુના ભયું છે, આ બે મારા સાળા છે અને હું ખાઉં છું ભેગો. આજ તો મજા આવી. હાટુના ઘરે ભૂકા કાઢ નાખવાના. ચેનલ સબસ્ક્રાઈબ